સ્વાધ્યાય 5 દાખલા નંબર 10 આપણે જોઈએ કે આનું આપણે વિકલન કરવા માટે y તમને જે રકમ આપી છે એમાં આ પહેલો ઘટક છે એને અલગ કરી નાખી u લઈ લો છું u x બંને બાજુ log લઈ જેથી કરીને આપણને સહેલું પડશે ઘાત આગળ લઈ આવે x log x હવે 1/u આ du dx ગુણાકારનો સંબંધ x એમનો log x 1/x પ્લસ બીજું પદ એમનો log x પહેલા પદનું વિકલન 1 તો તમે જોઈ શકો x ઉડી ગયા therefore 1/u du dx is equal close bracket 1 plus log x u સામેની બાજુ અંશમાં જશે u is equal x raised to x ડાયરેક્ટ 1 plus log x હવે આ ડાયરેક્ટ આમાં આપણે કિંમત મૂકી લઈએ છીએ અને એના બધાનું વિકલન કરી નાખીએ તો જો dy dx વિકલન પછી x raised to x નું વિકલન તમારી પાસે છે જો x raised to x નું વિકલન તો અહીંયા આપણી પાસે છે x raised to x 1 plus log x તો x raised to x નું વિકલન પછી x raised to x તો છોકરો x raised to એટલે તમને ખબર છે કે x raised to 3 હોય તો આપણે શું કરીએ 3 into x raised to 2 ઘાત 1 ઓછી કરી નાખી તો અહીંયા જો ઘાત આગળ આવી જશે a x raised to a minus 1 પછી a raised to x હોય તો આનું મેં સૂત્ર લખાવેલું છે કે a raised to x into log a અને આ તો કમ્પ્લીટ અચળ પદ જ છે જો છોકરા અચળ પદ 0 બરોબર છે આ દાખલો અહીં કમ્પ્લીટ થઈ જાય છે એકવાર પૂછાઈ ગયેલું છે બોર્ડની એક્ઝામમાં ધ્યાન ન લેવાનો નંબર 11 y is equal તમને પૂછે x raised to x square minus 3 plus x minus 3 raised to x square જો આવું છે raised to x square તો આની u ને v કહી દે y is equal આ u છે અને આ v આનું વિકલન dy by dx આ du by dx plus આ dv by dv પેલું પદ u is equal x raised to x square minus 3 બંને બાજુ log લઈ લ્યો therefore log u is equal ઘાત આગળ x square minus 3 into log x વિકલન 1/u du by dx પેલું પદ એમનો x square minus 3 log x into 1/x plus બીજું પદ એમનો પહેલા પદનું વિકલન બ્રેકેટમાં 2x હવે બરાબર આપણે જો કે સાદુરૂપ જે કંઈ છે એટલું આપીએ તો અહીં u સામેની બાજુ પહેલા તો જો આ du by dx u સામેની બાજુ u is equal x raised to x square minus 3 ક્લોઝ બ્રેકેટ હવે અહીંયા આ છેદમાં x square minus 3 by x plus આ 2x આગળ into log x only for u v is equal x minus 3 raised to x square બંને બાજુ log therefore log v is equal x square into log x minus 3 વિકલન 1/v into dv by dx પહેલું પદ એમનો બીજાનું વિકલન log x 1/x પણ આ x 3 છે એટલે 1/x 3 પ્લસ બીજું પદ એમનો પહેલાનું વિકલન into 2x સાદુરૂપ લઈએ v સામેની બાજુ therefore dv upon dx is equal v x 3 raised to x square close bracket x square by x 3 plus 2x આગળ into log x minus 3 પછી અહીંયા આપણે જોઈએ કે આ નંબર 1 થી આવે તો પહેલા du by dx ની કિંમત અહીં મૂકી દેવાની 1 પરથી કરીને બરોબર આખી કમ્પ્લીટ કિંમત પ્લસ dv by dx ની કિંમત અહીંયા મૂકવાની થાય એ તમારો ફાઇનલ આન્સર આવશે
હવે શું કે એના પછી નંબર 12 12 સમ નંબર y is equal to 12 1 minus cos t x is equal 10 t minus sin t तो तुम्हारे शोधवाना છે dy by dx dy by dx બાળકો તો પેલા તો t સાપેક્ષ પ્રચલ સમીકરણ છે x અને y પ્રચલ સમીકરણ તો આપણે કહી શકીએ dy by dt આ 12 1 નું 0 cos નું minus sin minus minus plus sin t is equal 12 sin t એ જ રીતે dx by dt is equal a 10 t નું 1 અને sin નું cos t હવે આપણે જોઈએ કે આમાં લખીએ therefore dy by dx તો આપણે શું કહી શકીએ dy by dt upon dx by dt તો આપણે જો કે dy by dt ની જે કિંમત છે 12 sin t upon dx by dt 10 1 minus cos t હવે આપણે જો કે છેદ ઉડાડવાના છે 2 5 2 6 તો અહીંયા 6 sin t 2 sin t by 2 into cos t by 2 છેદમાં આ 5 1 minus cos t 1 minus cos t 2 sin square t by 2 2 2 कर sin एक वखत गया 5 6 by 5 cos upon sin cot t by 2 बरोबर છે આ તમારે હજુ કે આન્સર છે cot t by 2 એના પછી છે सम नंबर 13 13 0 લેસ ઓર ઇક્વલ x લેસ ઓર ઇક્વલ 1 તો y ઇઝ ઇક્વલ તમને આપ્યા છે sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ અંડર રૂટ 1 માઈનસ x સ્ક્વેર dy by dx શોધો આપણે જોઈએ રાબેતા મુજબ રીત મુજબ આપણે એમ કહી કે therefore dy by dx is equal sin inverse x but sin inverse x is equal 1 upon under root 1 minus x square sin inverse x 1 upon under root 1 minus x square plus ફરી પાછું sin inverse x સૂત્ર એ જ આવશે પણ જો થીટા કોમ્પ્લેક્સ તમારી પાસે અહીંયા છે શું આપ્યું છે કે under root 1 minus x square તો ધ્યાન રાખવાનું तो આપણે જે કે 1 upon under root 1 minus x square એટલે આખા ઉપર વર્ગ એટલે કોપી કરી એટલે 1 minus x square અને આ જે થીટા છે એનું કમ્પ્લીટ વિકલન આપણે જોઈએ under root 1 minus x square રકમમાં આપણે જોઈએ કે ભૂલ આવતી નથી નહીં બરોબર છે તો આપણે અહીંયા જુઓ બટો આખાનું વિકલન તો આપણે કે અંડર રૂટ 1 minus x square નું વિકલન તો ખાલી અંડર રૂટ x હોય તો આપણે કહી શકીએ કે 1 upon 2 under root x તો આનું આખું કમ્પ્લીટ વિકલન તમારે જોઈ છે તો આપણે એકવાર લખી નાખીએ d by dx under root 1 minus x square એક સ્ટેપ વધારે હવે આનું જે સાદું રૂપ છે એ આપણે એમ કહી કે 1 upon under root 1 minus x square હવે અહીંયા પ્લસ 1 upon અહીંયા તમે સાદું રૂપ આપશો તો અંડર રૂટ 1 માઈનસ માઈનસ પ્લસ x સ્ક્વેર અને આનું વિકલન છોકરાઓ અંડર રૂટ x હોય તો 1 upon 2 અંડર રૂટ x એ અનુસાર આપણે જે કે 1 upon 2 અંડર રૂટ
1 x સ્ક્વેર 1 x સ્ક્વેર ફરી પાછું અંદરનાનું વિકલન 1 x સ્ક્વેર તો -2x બાળકો -2x ફરી પાછું જો અહીંયા √x નિયમ અનુસાર 1/2 √x તો આપણે લખ્યું 1/2 √1 x સ્ક્વેર પાછું અંદરનાનું વિકલન 1 નું 0 અને આપણે જોઈએ કે -x સ્ક્વેર તો -2x હવે આગળ વધીએ 1/1 x સ્ક્વેર હવે અહીં જો પ્લસ માઈનસ આટલું ટુ કટ થઈ ગયું તો અહીંયા આપણે કહીએ કે x આ 1 1 કટ એટલે આપણે જે √x અને x એટલે મોડ x માં લીધો છે અને અહીંયા આપણે જોઈએ કે √1 x સ્ક્વેર હવે આ મોડ છે એ પ્લસ છે એના માટેની એક અસમતા તમને લખવામાં આવી છે અસમતા કે 0 આવી અસમતા છે 0 લેસ ઓર ઇક્વલ x લેસ ઓર ઇક્વલ 1 તો આપણે એમ કહીએ કે 0 થી મોટું ને 1 થી નાનું તો એ ધન સંખ્યા થઈ એટલે આપણે જોઈએ કે મોડ n નું તમે દૂર કરી શકો 1/√1 x સ્ક્વેર x upon x √1 x સ્ક્વેર x સ્ક્વેર કટ તો તમે શું કહેશો કે 1/√1 x સ્ક્વેર -1/√1 x સ્ક્વેર ઇઝ ઇક્વલ 0 જો બે પદ સરખા થઈ જાય છે આન્સર કેટલો આવે 0 કાઈ નથી એક અહીંયા ધ્યાન રાખજો બરોબર છે ખાસ પછી એનું વિકલન છે આખો આપણે રાબેતા મુજબ વિગતવાર કીધેલું છે આમાં નંબર 14 નંબર 14 દાખલા નંબર આપ્યું છે કે x √1 plus y plus y √1 plus x is equal 0 તો dy by dx તમારે સાબિત કરવાનું છે -1/1 plus x all over square સાબિત કરવાનો દાખલો છે જો આ રીતનો દાખલો છે બને ત્યાં સુધી કોઈ પણ જાતનો ચેન્જ ન હોય આ બેઠે બેઠું પૂછાય તો ગમે તે એક પદ સામેની બાજુ લઈ લેવાનું બરોબર છે તો આ પદ હું સામેની બાજુ લઈ જાઉં તો આપણે એમ કહી શકીએ જો છોકરાઓ x √1 plus y is equal to -y 1 plus x હવે બે બાજુ છે ને વર્ગમૂળ કાઢવા છે આપણે પહેલા સાદુરૂપ માટે તો આમાં શું કરશો કે બંને બાજુ વર્ગ કરતા નાખવાનું બંને બાજુ વર્ગ કરતા તો વર્ગ કરશો એટલે આ x સ્ક્વેર આ ટોપી ગઈ 1 પ્લસ વર્ગ કરો એટલે માઈનસ પ્લસ થઈ જશે y સ્ક્વેર ટોપી ગઈ રેડી હવે આપણે ગુણી નાખો therefore x સ્ક્વેર y આને ગુણશો એટલે y સ્ક્વેર પ્લસ xy રેડી હવે આપણે જોઈએ કે આ બે પદ છે ને આ બાજુ લેવી પેલા તો એટલે x સ્ક્વેર આને હું લઈ લઉં છું સાથે આ બાજુ માઈનસ કરીને પ્લસ x સ્ક્વેર y બરોબર છે x સ્ક્વેર y બરાબર અહીંયા છે ને y સ્ક્વેર છે ગુણાશે એટલે પછી આ પદ આ બાજુ લો તો xy સ્ક્વેર ઇઝ ઇક્વલ 0 તો આપણે શું કહી શકીએ x માઈનસ y x પ્લસ y અને અહીંથી xy કોમન x માઈનસ y ઇઝ ઇક્વલ 0 તો આ બે માંથી આપણે સામાન્ય આપણે જો x માઈનસ y સામાન્ય કાઢો x માઈનસ y અને બીજા કૌંસમાં તમારે આવશે x પ્લસ y અને પ્લસ xy ઇક્વલ 0 તો અહીંયા આપણે કહી શકીએ કે x માઈનસ y આપણે જો કે અસમતા તમને કંઈક આપેલી છે અસમતા અસમતા એવી છે કે -1 લેસ ધેન x લેસ ધેન 1 આપણે જોઈએ કે એમ કહી શકીએ કે ઇક્વલ 0 એટલે આપણે જોઈએ કે આ ભાગ આપણે x y
નોટ ઇક્વલ 0 બરોબર છે તો બીજું કયો આવશે x y xy 0 હવે અહીંયા આપણે શું કરશું કે x ને સામેની બાજુ જવા દે x ને સામેની બાજુ એટલે આપણે કહી શકીએ કે y xy x પછી આમાંથી y કોમન કાઢો y તો 1 x x અને છેદમાં જ આવશે y x upon 1 x અહીંયા આપણે જોઈએ કે ભાગાકારનો નિયમ dy/dx લગાડવાનો છે ભાગાકારનો નિયમ તો dy/dx જો માઈનસ પેલા લઈ લો છો અંશ કેમ ન છેદનું વિકલન 1 નું 0 આનું 1 માઈનસ ભાગાકારનો નિયમ છે એટલા માટે છેદ એમ ન અંશનું વિકલન એ 1 જ થશે અપોન છેદ સ્ક્વેર 1 x ઓલ ઓવર સ્ક્વેર આવું આવે છે જો ભાગાકારનો નિયમ બરોબર છે હવે માઈનસ બ્રેકેટમાં આ માઈનસ x માઈનસ સાથે છૂટું પાડો -1 અને આપણે જોઈએ કે -x છેદમાં આપણે જોઈએ કે અહીંયા 1 x હોલ ઓવર સ્ક્વેર અહીંયા +1 છે સોરી માઈનસ થઈ ગયા તમારી કીધી અને બાળકો જો અહીંયા x આ ગયા બરોબર છે x આપણે જોઈએ કે જાય છે હવે આપણે જો કે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય છે આમાં આન્સર છે માઈનસ માં એટલું છે એકવાર જોઈ લઈએ આપણે xy તો અહીંયા સૂત્રમાં સેજ અમથું વિચારવાનું છે જો છેદ એમ નો dy/dx છેદ એમ માઈનસ પેલા એમ છોડો છેદ એમ નો 1 x પછી અંશનું વિકલન 1 માઈનસ અંશ એમ નો છેદનું વિકલન 1 આવશે આનું 1 નું 0 રેડી પછી છેદ સ્ક્વેર 1 x છેદ સ્ક્વેર 1 x ઓલ ઓવર સ્ક્વેર પછી માઈનસ આપણે જોઈએ કે 1 x આ માઈનસ x અપોન 1 x ઓલ ઓવર સ્ક્વેર આ ગયા બરોબર છે x x ગયા તો અહીંયા મળશે -1 અપોન 1 x ઓલ ઓવર સ્ક્વેર જો અહીંયા સેજ થોડી મિસ્ટેક લઈ દીધી ફરી પાછો મેં સુધારવામાં રીતે કરી લીધો છે જો ભાગાકારનો નિયમ છેદ m નો અંશનું વિકલન 1 જો આ મેં માઈનસ આગળ લઈ લીધા છે ભાગાકારના નિયમ અનુસાર વચ્ચે માઈનસ અંશ m નો છેદનું વિકલન 1 x એટલે 1 નું 0 x નું 1 અપોન છેદ સ્ક્વેર સાદું કીધું માઈનસ m નો 1 x x ઉડી ગયા -1 x ઓલ ઓવર સ્ક્વેર આપણે જે સાબિત કરવાનું તે જોઈ શકો છો હવે બાળકો અહીંયા જો આ નોટ ઇક્વલ 0 પર નાખ્યું બરોબર છે હવે આપણે જોઈએ કે x y xy ઇક્વલ 0 બરોબર હવે અહીંયા આપણે કે તમને અસમતા એવી છે x લેસ ધેન 1 લેસ ધેન અસમતા એ રીતની એવી છે -1 લેસ ધેન x લેસ ધેન 1 એ અનુસાર આપણે જોઈએ કે આ રીતે સાબિત કરી શકાય છે અહીં સુધી રાખીએ બરોબર છે ન સમજાય ત્યાં કોલ કરીને પૂછી લેજો